પરીક્ષા પર્વ ગુરુચાવીના આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું પ્રતિક પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરમાં આપણે એક મહત્ત્વનો રિવિઝન લેક્ચર રાખેલ છે કે આ લેક્ચરની અંદર આપણે મહત્ત્વના મુદ્દાઓ, મહત્ત્વના પ્રશ્નો અને પરીક્ષામાં કઈ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવી અને કેવી રીતે લખવી કે જેથી કરીને આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ એની આપણે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને કે જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેવા ધોરણ 12ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક। અત્યાર સુધીના આપણે ઘણા બધા લેક્ચરો જોયા, એ લેક્ચરોમાં તમને ઘણી બધી માહિતી મળી હશે। હવે એના સારાંશ રૂપે આજના આ લેક્ચરમાં આપણે ફરીથી એ વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આ વર્ષનું આપણું જે અર્થશાસ્ત્રનું પેપર છે તે જનરલ ઓપ્શનવાળું પેપર છે અને જ્યારે જનરલ ઓપ્શનવાળું પેપર આવે ત્યારે વિદ્યાર્થીઓની મહેનત થોડીક ઓછી થઈ જતી હોય છે, એ આપણે દરેક વિદ્યાર્થીને ખબર છે। તો સૌપ્રથમ કેવી રીતે આપણે તૈયારી કરીએ કે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ અને નબળા વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક લાવી શકે એના માટેનો આ મહત્ત્વનો લેક્ચર છે। જ્યારે આપણે તૈયારી કરવા બેસીએ અથવા રિવિઝન કરવા બેસીએ ત્યારે પહેલાં આપણે સ્વાધ્યાયને મહત્ત્વ આપીશું। આ બાબત ખાસ દરેક વિદ્યાર્થીઓ મિત્રો નોંધમાં લે। ફરીથી એકવાર સ્વાધ્યાયને આપણે મહત્ત્વ આપવાનું છે, કારણ કે આ વર્ષનું પેપર લગભગ મોટા ભાગે સ્વાધ્યાયમાંથી નીકળશે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે વિભાગ એથી શરૂઆત કરીએ છીએ। તો વિભાગ એની અંદર આપણે 1 થી 11 પ્રકરણના MCQ સ્વાધ્યાયના દરેક વિદ્યાર્થીઓએ તૈયાર કરી દેવા, અથવા દરેક વિદ્યાર્થીઓના એ MCQ તૈયાર થઈ ગયા હશે, એનું રિવિઝન બી થઈ ગયું હશે અને ઘણા બધા પેપરમાં એને સોલ્વ પણ કરી દીધા હશે। પણ કોઈ વિદ્યાર્થી આ કામમાં બાકી રહી ગયા હોય તો એ વિદ્યાર્થીઓને ફરીથી એકવાર હું સૂચન કરું છું કે પહેલાં પ્રકરણથી શરૂ કરી અને 11મા પ્રકરણ સુધીના સ્વાધ્યાયના MCQ એક વખત તમારે જોઈ લેવા, જેથી કરીને આપણે એમાં 20માંથી 20 ગુણ લાવી શકીએ, જે બહુ સરળ જ MCQ છે। અને અત્યાર સુધીના તમે બોર્ડના પેપરો જોયા હશે એ વિદ્યાર્થીઓને લગભગ ખબર પડી ગઈ કે જે MCQ પૂછાય છે 20 માર્કના, એમાં 18-19 MCQ તો આપણા સ્વાધ્યાયના જ હોય છે। એટલે આપણે સૌપ્રથમ વિભાગ એની શરૂઆત કરવાની અને એથી જ્યારે શરૂઆત કરીએ ત્યારે સ્વાધ્યાયમાંથી તમારે બધા MCQ સોલ્વ કરી દેવાના। ત્યારબાદ વિભાગ બી, વિભાગ બીની અંદર પણ એ જ બાબત સ્વાધ્યાયને જ આપણે મહત્ત્વ આપવાનું છે અને 1 થી 11 પ્રકરણના સ્વાધ્યાયમાંથી વિભાગ બી કરી દેવાના। હવે આપણને પ્રશ્ન થાય કે સ્વાધ્યાયમાંથી વિભાગ બી એટલે શું? તો દરેક પ્રકરણના અંતે જે પ્રશ્ન નંબર 2 આપેલો હશે, સ્વાધ્યાયમાં આપણે જોઈશું એટલે આપણને ખબર પડશે કે દરેક પ્રકરણના અંતે પ્રશ્ન નંબર 2 આપ્યો હશે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એ પ્રશ્નો આપણે પહેલાં પ્રકરણથી શરૂ કરી અને 11મા પ્રકરણ સુધીના મસ્ત કરી દેવાના રહેશે। આ 2 બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈશું તો આપણા 30 માર્ક કમ્પ્લીટ પૂરા થઈ જશે। હવે પાસ થવા માટે આપણે 3 માર્કની જરૂર પડે। જે વિદ્યાર્થીઓ નબળા છે, જે વિદ્યાર્થીઓ પાસિંગ સુધી પહોંચી શકે એમ નથી, એવા વિદ્યાર્થીઓને હું ફરીથી સૂચન કરું છું કે સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 1 અને સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 2 પ્રકરણ 1થી શરૂ કરીને પ્રકરણ 11 સુધીનો કરી દેવો, એટલે એના કારણે આપણે 30 માર્કનું કવર કરી શકીએ। ત્યાર પછી આપણે વાત કરીએ તો વિભાગ ઈની અંદર કે જ્યાં 5 માર્કના પ્રશ્નો આવે છે એમાં એક આલેખ આવતો હોય છે, જે દરેક વિદ્યાર્થીને આલેખ દોરતા આવડતો જ હોય છે લગભગ।
તો એમાં તમારે આલેખ દોરીને તેનું વિશ્લેષણ કરવાનું છે. એ 5 માર્કનો પ્રશ્ન આપણો આવતો હોય છે. વિભાગીમાં 7 પ્રશ્નો આપ્યા હોય છે. એ 7માં એક પ્રશ્ન આપણો આલેખનો હોય છે અને એ પ્રશ્ન બહુ જ સરળ હોય છે. એમાં કોઈ તૈયારી કરવાની જરૂર હોતી નથી. આલેખ દોરી અને એનું વિશ્લેષણ કરવાનું હોય છે. એટલે આલેખ દોરી અને વિશ્લેષણ કરતા વિદ્યાર્થીઓને આવડી જાય એટલે એ 5 માર્ક બીજા કવર કરી શકે. એટલે આગળ આપણે 30 માર્ક અને આ 5 માર્ક એટલે 35 માર્કનું એ કવર કરી શકે. એટલે વિદ્યાર્થી 100% પાસ થઈ જાય. એટલે અર્થશાસ્ત્રમાં પાસ થવા માટે આપણે ફક્ત 2 થી 3 કલાક વાંચીએ તો બી પાસ થઈ જઈએ એમ છીએ. કારણ આપણે કરવાનું શું છે? વિભાગ એ સ્વાધ્યાયમાંથી, વિભાગ બી સ્વાધ્યાયમાંથી અને એક આલેખ. હવે આટલું કરી દઈએ એટલે આપણા 35 માર્ક કવર થઈ જાય છે. પણ જે વિદ્યાર્થીઓને હજુ વધારે માર્ક્સ લાવવા છે, 90 ઉપર જવું છે, 95 ઉપર જવાનું છે, એવા વિદ્યાર્થીઓ માટે આ વાત મર્યાદિત નથી. આ વાત એવા વિદ્યાર્થીઓ માટે મર્યાદિત છે કે જેમને અત્યાર સુધી હજુ તૈયારી ઓછી કરી છે અથવા બિલકુલ નથી કરી. એવા વિદ્યાર્થીઓ માટે હું સૂચન આપું છું કે એ વિદ્યાર્થી વિભાગ એ, વિભાગ બી અને આલેખ આટલું મસ્ત કરીને જાય તો બી એ આરામથી 33 માર્ક લાવી શકશે. હવે જે વિદ્યાર્થીને 90-95 અપ જવાનું છે, જે વિદ્યાર્થીને 70 અપ જવાનું છે, એવા વિદ્યાર્થીઓએ હવે આગળ થોડી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે મહત્ત્વના પ્રકરણો તમને અગાઉના લેક્ચરમાં કયા હતા એ પ્રમાણે તમારા 1 થી 11 ચેપ્ટરમાં જે મહત્ત્વના પ્રકરણો છે એ પ્રકરણનું પહેલાં તમારે રિવિઝન કરવાનું. તો એમાં આપણે તમને પહેલું પ્રકરણ તમને મહત્ત્વનું આપ્યું હતું, જો તમને ખબર હોય તો, અને એ પ્રકરણ હતું આપણું 3જું. જો ખ્યાલ હોય તો, ના હોય તો આપણે ફરીથી એનું પુનરાવર્તન કરીએ છીએ કે સૌથી પહેલાં એ, બી અને આલેખ આ 3 વસ્તુ પૂરું થઈ જાય પછી તમારે 3જું પ્રકરણ આખું તૈયાર કરી દેવાનું. હવે 3જું પ્રકરણ તમે આખું તૈયાર કરી દો એટલે તમારો એક લોંગ ક્વેશ્ચન પાછો એમાંથી ફાઇનલ પૂછાઈ જાય. બરાબર? હવે તમે 3જું પ્રકરણ આખું કરશો. આખું પ્રકરણ કરવું એટલે એમાં કેટલા પ્રશ્નો કરવાના? તો એમાં ફક્ત 3 લોંગ ક્વેશ્ચન છે અને 4 ટૂંકા પ્રશ્નો છે. 3 લોંગ ક્વેશ્ચન અને 4 ટૂંકા પ્રશ્નો કરી દો એટલે તમારું 3જું પ્રકરણ તૈયાર થઈ જાય છે. હવે કયા 3 લોંગ ક્વેશ્ચન છે એનું ફરીથી હું પુનરાવર્તન કરું છું. અગાઉના લેક્ચરમાં તો મેં તમને કહ્યું હતું, તેમ છતાં આજના લેક્ચરમાં ફરીથી હું તમને કહું છું કે હું જે 3 પ્રશ્નો આપીશ પ્રકરણ 3માં એમાંથી એક પ્રશ્ન આપણો બોર્ડની પરીક્ષાના પેપરમાં હશે 100%. તો આ 3 પ્રશ્નો આપણે યાદ કરી લઈએ અથવા ચોપડામાં લખી દઈએ અથવા એને ટીક કરી દઈએ. તો પહેલો પ્રશ્ન આપણો આવશે, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન તૈયાર જ હશે, પણ હજુ કોઈ વિદ્યાર્થી આ પ્રશ્ન તૈયાર કરવામાં બાકી રહી ગયા હોય તો પહેલાં સાટા પ્રથાનો અર્થ આપીને તેની મર્યાદા સમજાવો એ પ્રશ્ન કમ્પ્લીટ તૈયાર કરી દેવો. ત્યાર પછી બીજો પ્રશ્ન તમારે કરવાનો છે, નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યોની ચર્ચા કરો. ફરીથી એકવાર, નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યોની ચર્ચા કરો એ આપણો બીજો પ્રશ્ન રહેશે. અને ત્રીજો પ્રશ્ન આપણો આવશે ફુગાવામાંથી કે ફુગાવો એટલે શું, ફુગાવા માટેના કારણો સમજાવો. ફુગાવો એટલે શું, ફુગાવા માટેના કારણો સમજાવો. આ 3 પ્રશ્નો તમે કરી દેશો એટલે આ 3માંથી એક પ્રશ્ન ફાઇનલી લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાવાનો છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. હવે મેં તમને કહ્યા હતા કે 7 પ્રશ્નો કરવાના છે, તો 7માંથી આપણા 3 પ્રશ્નો થઈ ગયા. હવે બાકીના તમારે 4 પ્રશ્નો કરવાના રહેશે. એ ટૂંકા પ્રશ્નો આપણા કરવાના આવશે વિભાગ સી અને વિભાગ ડી માટે. તો એમાં પહેલો પ્રશ્ન આપણે કરવાનો આવશે ફુગાવાના લક્ષણો. યાદ રાખજો, તમે બોર્ડના પેપરો જોયા હશે અથવા પેપર શીટો અલગ અલગ જોયા હશે તો એમાં તમને આ પ્રશ્ન અવારનવાર વિભાગ સી કાં તો વિભાગ ડીમાં જોવા મળ્યો હશે કે ફુગાવાનો અર્થ આપી ફુગાવાના લક્ષણો જણાવો. બીજો પ્રશ્ન તમારો આવે, નાણાંના પ્રકારો જણાવો. ત્રીજો પ્રશ્ન આવશે, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ વિશે નોંધ લખો.
અને ચોથો પ્રશ્ન આપણો એક વિધાન તરીકે પૂછાતો હોય છે કે ખૂબ જ વધારે નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, વિધાનની સમજૂતી આપો. બરાબર? તો આ 4 પ્રશ્નો તમે ટૂંકા કરી દેશો એટલે આ 4માંથી એક પ્રશ્ન કાં તો વિભાગ સીમાં કાં તો વિભાગ ડીમાં ફાઇનલી હશે. તો મેં તમને ત્રીજા પ્રકરણની અંદર 7 પ્રશ્નો આપ્યા અને એ 7 પ્રશ્નો તમે કરી દો એટલે એક લોંગ ક્વેશ્ચન તમે લખી શકો અને બીજો વિભાગ સી અથવા વિભાગ ડીમાં તમે લખી શકો. બરાબર? ફરીથી એનું ઝડપથી હું રિવિઝન કરી દઉં કે કયા કયા પ્રશ્નો તમને આપ્યા. તો કે સાટા પ્રથાની મર્યાદા, નાણાંના કાર્યો, ફુગાવાના કારણો, ટૂંકા પ્રશ્નોમાં જોઈએ તો ફુગાવાના લક્ષણો, નાણાંના પ્રકારો, પછી એક વિધાન આપણે શીખ્યા કે ખૂબ જ વધારે નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે અને ટૂંક નોંધ તમારી આવે છે નાણાંનો ઉદ્ભવ અને નાણાંનો વિકાસ. તો આટલું તમારે પ્રકરણ નંબર 3માં કરવાનું છે. બરાબર? તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. તો પહેલાં મેં તમને શું સૂચન કર્યું? તો પહેલાં તમારે સેક્શન એ અને સેક્શન બી તૈયાર કરી દેવાનો. બરાબર? હવે સેક્શન એ અને સેક્શન બી તમે તૈયાર કરી દેશો એટલે તમારા 30 માર્ક કમ્પ્લીટ થઈ જશે અને એ સ્વાધ્યાયમાંથી કરવાના છે. ત્યાર પછી તમારે બીજા ક્રમમાં જવાનું છે આલેખ. ફરજિયાત પરીક્ષામાં આલેખ શું થતો હોય છે, પૂછાતો હોય છે, એ આપણા 5 માર્કને કવર કરી શકશે. હવે આલેખ દોરી અને એનું વિશ્લેષણ કરવાનું છે. ત્રીજા સ્ટેપમાં તમારે પ્રકરણની શરૂઆત કરવાની. તો શરૂઆતમાં તમારે પહેલાં ત્રીજું પ્રકરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? હવે આટલું તમે લગભગ તૈયાર કરી દો એટલે તમે 43 થી 44 માર્કનું પેપરમાં લખી શકો. આટલું જ આપણે તૈયાર કરવાનું છે અને 43-44 માર્કનું લખીશું એટલે આપણા 40 માર્ક પાકા થઈ જાય. એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે એમને ફરીથી એકવાર કહું છું કે આ 3 બાબતને ખાસ ધ્યાનમાં આપ. વિભાગ એ, વિભાગ બી, પછી આલેખ અને પ્રકરણ નંબર 3. હવે જે વિદ્યાર્થીને પ્રકરણ નંબર 3 કમ્પ્લીટ થઈ જાય છે એ વિદ્યાર્થી આગળ પ્રકરણ નંબર 7 તરફ ગતિ કરે છે. ફરીથી એકવાર, હવે જેનું ત્રીજું પ્રકરણ કમ્પ્લીટ થઈ ગયું, ત્રીજા પ્રકરણમાં જેને 7 પ્રશ્નો કમ્પ્લીટ કરી દીધા એ પ્રકરણ નંબર 7 તરફ જશે. પ્રકરણ નંબર 7 એટલે આપણને બધાને ખબર છે કે વસ્તીનું પ્રકરણ છે. હવે આ પ્રકરણની અંદર બી ત્રીજા પ્રકરણની જેમ 7 જ પ્રશ્નો કરવાના છે અને 7 પ્રશ્નો કરશો એટલે એમાંથી તમારે એક લોંગ ક્વેશ્ચન આવશે અને એક વિભાગ ડીમાં પ્રશ્ન આવશે. ફરીથી એકવાર, તો 7મા પ્રકરણમાં તમારે 7 જ પ્રશ્નો કરવાના, 3 લોંગ ક્વેશ્ચન કરવાના છે અને 4 ટૂંકા પ્રશ્નો કરવાના છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે કયા 3 લોંગ ક્વેશ્ચન કરવાના છે? તો એની હું યાદી આપું છું, તમે લખી દેજો અથવા ટીક કરી દેજો. તેમાં તમારે પહેલો પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ લગભગ બોર્ડની પરીક્ષાના પેપરો જુઓ તો સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન છે કે વસ્તી વૃદ્ધિ માટેના કારણો. બરાબર? જે પેપર સોલ્વ કરતા હશે જે વિદ્યાર્થીઓ અથવા જેને અત્યાર સુધી પેપરો ઘણા બધા સોલ્વ કર્યા હશે એ વિદ્યાર્થીઓએ ઘણી બધી વખત આ પ્રશ્નનો જવાબ લખ્યો હશે અને એમને તૈયાર થઈ ગયો હશે. ફરીથી એકવાર પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે વસ્તી વૃદ્ધિ માટેના કારણો સમજાવો. હવે છે પ્રશ્ન એક જ, પણ એક પ્રશ્નમાંથી બોર્ડની પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાતા હોય છે, 5 માર્કમાં અને 3 માર્કમાં. એમાં 5 માર્કમાં પ્રશ્ન આવે જન્મદર એટલે શું અને ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો. આ પ્રશ્ન આપણો 5 માર્કમાં આવતો હોય છે. તો એમાં વ્યવસ્થિત કોષ્ટક બનાવી અને કોષ્ટકને વ્યવસ્થિત વર્ગીકરણ કરી અને વ્યવસ્થિત રીતે આપણે પ્રશ્નનો જવાબ સમજાવવાનો રહેશે. અને બીજો એ જે પ્રશ્ન એક છે એ છે મૃત્યુદર એટલે શું અને નીચા મૃત્યુદર માટેના કારણો સમજાવો. આ પ્રશ્ન મોટાભાગે 3 માર્કમાં પૂછાતો હોય છે, પણ ઘણી વખત આ જ પ્રશ્ન 5 માર્કમાં પૂછાઈ શકે. એટલે આપણે પ્રશ્ન કરવાનો છે એક, પણ એમાં તમારા પ્રશ્નના જવાબ તૈયાર થશે 2. કયા કયા આપણને ખબર પડી ગઈ. એક જન્મદર એટલે શું, ઊંચા જન્મદર માટેના કારણો
અને બીજો પ્રશ્ન આપણો થયો મૃત્યુદર એટલે શું, નીચા મૃત્યુદર માટેના કારણો. તો આ પહેલા પ્રશ્નની વાત કરી. હવે આપણો આવશે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં તમારો મહત્વનો મુદ્દો વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોની ચર્ચા કરો. બહુ ટૂંકો પ્રશ્ન છે. જો આ પ્રશ્ન આપણો 5 માર્કમાં પૂછાઈ જાય તો તમારે લખવાનું બહુ ઓછું છે અને 5 માર્ક આસાનીથી મળી જાય છે. ફરીથી એકવાર પ્રશ્નનું રિપીટેશન કરું છું કે વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોની ચર્ચા કરો. અને ત્રીજો પ્રશ્ન આપણો આવશે જાતિ પ્રમાણ. એટલે કે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કૌંસમાં લખેલું હશે જાતિ પ્રમાણ વિશે નોંધ લખો. બરાબર. તો આ 3 પ્રશ્નો પાછા ફરીથી તમે તૈયાર કરશો તો આ 3માંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ફાઇનલ હશે. આપણે અગાઉ શીખ્યા પ્રકરણ નંબર 3માં 3 પ્રશ્નો કરો એટલે એક પ્રશ્ન તમારો લોંગ ક્વેશ્ચનમાં આવશે. એવી રીતે પ્રકરણ 7માં તમે 3 પ્રશ્નો કરશો તો એમાંથી એક પ્રશ્ન તમારો લોંગ ક્વેશ્ચનમાં આવવાનો. કયા 3 પ્રશ્નો? ફરીથી એકવાર હું બોલું છું. વસ્તી વૃદ્ધિ માટેના કારણો સમજાવો, વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો સમજાવો અને ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ વિશે ચર્ચા કરો. આ 3 પ્રશ્નો કરો એટલે આપણા 5 માર્ક બીજા થઈ જશે. બરાબર. હવે આ પ્રકરણમાં કેટલાક ટૂંકા પ્રશ્નો પણ કરવાના છે જે વિભાગ ડીમાં આવતા હોય છે. તો એ માટે તમારા પ્રશ્નમાં એક વિધાન છે ભાઈ કે 1921ના વર્ષને આપણે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. શા માટે? બરાબર. ફરીથી એકવાર કે 1921ના વર્ષને આપણે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. શા માટે? આવું વિધાન તમારું 3 માર્કમાં પરીક્ષામાં પૂછાતું હોય છે. બીજું એક વિધાન પાછું પરીક્ષામાં તમારું 3 માર્કમાં પૂછાય છે કે ભારતમાં ગરીબ કુટુંબમાં જન્મેલ બાળક, ભારતમાં ગરીબ કુટુંબમાં જન્મેલ બાળક જવાબદાર રૂપ નહીં પરંતુ અસ્કાઈમત છે. અસ્કાઈમત એટલે મિલકત. વિધાન સમજાવો. બરાબર. તો આ 2 વિધાન તમારા મહત્વના છે. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે એ વિધાન, અને ભારતના ગરીબ કુટુંબમાં જન્મેલું બાળક જવાબદાર રૂપ નહીં પરંતુ એક પ્રકારની અસ્કાઈમત છે. વિધાન સમજાવો. એવો પ્રશ્ન તમારો 3 માર્કમાં શું થતો હોય છે? પૂછાતો હોય છે. અને બીજો એક પ્રશ્ન તમારો 3 માર્કમાં પૂછાય છે ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? ફરીથી યાદ રાખો, ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી એટલે શું સમજાવો. અને છેલ્લો પ્રશ્ન વસ્તી નીતિનો અર્થ સ્પષ્ટ કરો. બરાબર. તો આ 7 પ્રશ્નોની મેં તમને યાદી આપી. એ 7મા પ્રકરણમાં મહત્વના પ્રશ્નો છે. આ 7 પ્રશ્નોમાંથી એક લોંગ ક્વેશ્ચન અને એક વિભાગ ડીમાં પ્રશ્ન ફરજિયાત પૂછાશે ને પૂછાશે. તો બીજા આ 7 પ્રશ્નો તમે તૈયાર કરી દો એટલે ઘણું બધું તમે કવર કરી શકશો. મારા અંદાજ પ્રમાણે લગભગ તમે 50 માર્ક ઉપર પહોંચી જશો. એટલે 50 માર્ક લાવવા માટે આપણે લખીશું 50 ઉપરનું એટલે આપણે 50 આવી શકે. તો એના માટે 50 લાવવા માટે તમારે શું કરવાનું છે? તો મેં જે બોર્ડ ઉપર લખેલું છે એટલું રિમાઇન્ડ કરી દો, યાદ કરી દો કે આટલું આપણે કરીને જઈશું પેપરમાં એટલે 50 અપ આપણે પહોંચી જવાના છીએ. બરાબર. તો આ 50 માર્ક પહોંચવા માટેની આપણે એક તમને ચાવી આપી. હવે જે વિદ્યાર્થીઓને 70, 75, 80, 85, 90, 95 સુધી પહોંચવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે આગળના સ્ટેપ તરફ જઈશું. હવે આ બંને પ્રકરણ થઈ ગયા પછી એ વિદ્યાર્થીએ પ્રકરણ નંબર 9 તરફ ગતિ કરવાની છે. પ્રકરણ નંબર 9 જેનું શીર્ષક આપણને બધાને ખબર છે વિદેશ વેપાર. ઓકે. હવે આ પ્રકરણ બી બહુ મહત્વનું છે. આપણે ગુણભારની દ્રષ્ટિએ વિચારીએ ને તો આ પ્રકરણમાંથી 13 માર્કનું પૂછાય છે પરીક્ષામાં. બરાબર. એટલે 13 માર્ક પૂછાય એટલે આપણા માટે બહુ મહત્વના કહેવાય. અને પ્રકરણ બહુ જ સરળ છે. એ પ્રકરણના આપણે ઘણા બધા મહત્વના પ્રશ્નો આપણે વિડીયો લેક્ચરમાં અગાઉ જોઈ ગયા છે અને એ પણ તમને આવડી ગયા છે. જુઓ તો હવે આ પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો આપણા માટે મહત્વના છે એની હું યાદી આપી દઉં છું.
પહેલો પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયેલો હોય અને સૌથી વધારે મહત્વનો હોય એવો આપણો આ પ્રકરણનો એક તફાવત છે, જે દરેક વિદ્યાર્થીને ખબર હશે. કયો તફાવત છે આપણે બધા જાણીએ છીએ. તો એ તફાવત છે આપણો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. બરાબર? ફરીથી એકવાર હું બોલું છું, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એ તફાવત મહત્વનો છે. હવે એ તફાવતમાંથી ઘણી વખત વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાય છે. તફાવત તમારો મોટાભાગે 3 માર્કમાં આવે છે, પણ અમુક વખતે તમે જુઓ તો એ તફાવતમાંથી તમારો વિભાગ સીમાં એક પ્રશ્ન એવો પૂછ્યો હોય છે કે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ અને ઉદાહરણ આપો. ફરીથી એકવાર, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ અને ઉદાહરણ આપો એવો પ્રશ્ન તમારો વિભાગ સીમાં પૂછાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી ધ્યાન રાખે કે એક તફાવત કરીશું ને આપણા બોર્ડની પરીક્ષા માટેના 2 પ્રશ્નો થશે. એક તો તફાવત આવે તે, અને બીજો પ્રશ્ન અર્થ અને ઉદાહરણ. તો આ તફાવત તૈયાર કરી દેવો. એકદમ સરળ છે. આપણે વિડીયો લેક્ચરમાં બહુ સરળતાથી બોર્ડ વર્ક કરીને તમને સમજાવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ લખી દીધો હશે, તો ફરીથી એકવાર એ લખાણ ઉપર નજર નાખી દે, જેથી કરીને તફાવત આપણને કમ્પ્લીટ આવડી જાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, લેણદેણની તુલા. હવે લેણદેણની તુલામાં આપણે 4 પ્રશ્નો શીખ્યા હતા. એક જ પ્રશ્નમાંથી 4 રીતે પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલે આપણને ખબર પડી જાય કે આ પ્રશ્ન બી ઇમ્પોર્ટન્ટ જ કહેવાય. તો એમાં આપણે 4 પ્રશ્નો એ પણ આપણે વિડીયો લેક્ચરમાં શીખી ગયા હતા અગાઉના. તો પહેલો પ્રશ્ન આપણો હતો, પ્રશ્ન તમારો આખો આવી રીતે છે આપણા સ્વાધ્યાયમાં, પણ 4 ટુકડામાં પૂછાય છે. તો કેવો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં આપણને ખબર હશે કે લેણદેણની તુલાનો અર્થ આપી, લેણદેણની તુલાનો અર્થ આપી તેના પ્રકારો, તેના ખાતા અને તેને અસર કરતા પરિબળો જણાવો. બરાબર? તો ફરીથી એકવાર આપણો પ્રશ્ન, લેણદેણની તુલાનો અર્થ, પ્રકારો, ખાતા અને અસર કરતા પરિબળો. હવે અર્થ તમારો 2 માર્કમાં પૂછાય, આ યાદ રાખજો. આપણે 4 પ્રશ્નો કીધા ને એક જ પ્રશ્નમાંથી. તો લેણદેણની તુલાનો અર્થ આપો એ ઘણીવાર 1 માર્કમાં પૂછાય ને ઘણીવાર 2 માર્કમાં પૂછાય. ત્યાર પછી બીજો પ્રશ્ન, લેણદેણની તુલાના પ્રકારો સમજાવો. એ આખો પ્રશ્ન અલગ પૂછાય છે, જે આપણે શીખ્યા હતા વિડીયો લેક્ચરમાં. ત્રીજો પ્રશ્ન તમારો એમાં આવે લેણદેણની તુલાના ખાતાઓ. અને ચોથો પ્રશ્ન આવે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. બહુ સરળ છે આખો પ્રશ્ન. એકવાર શાંતિથી તમે વાંચી લો 1-2 વાર, એટલે કમ્પ્લીટ એ પ્રશ્ન થઈ જાય છે તૈયાર. તો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન એ પ્રકરણમાંથી તમારે કરવાનો છે, હુંડિયામણ દર વિશે નોંધ લખો. આ પણ દરેક વિદ્યાર્થીને ખબર હશે કે આ પ્રશ્ન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હુંડિયામણ દર વિશે નોંધ લખો એવો ટૂંક નોંધનો પ્રશ્ન આવે. ઘણી વખત એમાંથી પાછો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે હુંડિયામણ દર એટલે શું, તેનું ઉદાહરણ આપો. તો ટૂંક નોંધ તમે તૈયાર કરો તો એ તરત અર્થ અને ઉદાહરણ પણ એમાં તમને આવડી જશે. આ પ્રશ્નની પણ ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરેલી છે. જે વિદ્યાર્થીએ બધા જ વિડીયો લેક્ચર મારા જોયા હશે એમાં એમના આ પ્રશ્ન પણ મળી જશે. અને એ પ્રશ્ન મેં સરળ શૈલીમાં તમને સમજાવ્યો હતો, સરળ શૈલીમાં બોર્ડ ઉપર લખ્યો હતો. તો જે વિદ્યાર્થીએ લખી દીધેલો હોય એ વિદ્યાર્થી એમાંથી 1-2 વાર વાંચી લે, એટલે જેથી કરીને એમનું રિવિઝન મજબૂત થઈ જાય. બરાબર? હવે ચોથો પ્રશ્ન આપણે જોઈએ આ પ્રકરણમાં કરવાનો હોય તો એ ચોથો પ્રશ્ન છે આપણો, વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ફરીથી એકવાર, વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો એવો પ્રશ્ન આપણો 2 માર્કમાં વધારે પૂછાતો હોય છે. બરાબર? એ તફાવતમાં આપણે 4 મુદ્દા શીખવાના છે અને 4 મુદ્દા મેં અગાઉના વિડીયો લેક્ચરમાં તમને શીખવાડેલા છે. બહુ સરળ મુદ્દા છે. તો એ તફાવત બી આપણે કરવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો વિદેશ વેપારની દિશામાં થયેલા ફેરફારો સમજાવો. 3 માર્કનો પ્રશ્ન. ફરીથી એકવાર, વિદેશ વેપારની દિશામાં થયેલા ફેરફારો, એમાં આંકડાકીય વિગત પુષ્કળ છે. બરાબર? તો એ આંકડાકીય વિગત આપણે યાદ રાખવી પડશે, 2-4 વાર એને વાંચવી પડશે અને એકાદ વખત એને
રફ નોટમાં લખવી પડશે ને જેથી કરીને આપણી આંકડાકીય વિગત ખોટી ન પડે. હવે આ પ્રકરણમાં સૌથી વધારે આંકડાકીય વિગત હોય ને તો આ પ્રશ્નમાં છે. બરાબર, એમાં આયાત નિકાસ બંનેના 1960-61ના અને 2007-8ના આ બધા આંકડા આપણે કમ્પ્લીટ શું કરવાના છે ભાઈ? શીખવાના છે, યાદ રાખવાના છે. એટલે આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો એ જ પ્રકરણનો આગળનો પ્રશ્ન આપણો પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વિદેશ વેપારના કદમાં થયેલા ફેરફારો. પ્રશ્નો યાદ રાખજો અથવા પ્રશ્નો લખી દેજો નોટમાં. વિદેશ વેપારના કદમાં થયેલા ફેરફારો શું કરો, સમજાવો. એ પ્રશ્ન તમારો 3 માર્કમાં આવતો હોય છે. આમાં આંકડાકીય વિગત છે ખરી, પણ એનું પ્રમાણ કેવું છે? બહુ ઓછું છે. તો આ 3 માર્કના પ્રશ્નોની મેં ચર્ચા કરી. હવે ટૂંકા પ્રશ્નોની તમે વાત કરો તો 2 માર્કના પ્રશ્નોમાં એક એવો પ્રશ્ન આવી શકે કે વેપાર તુલા એટલે શું? વેપાર તુલા ક્યારે સમતોલ, ખાધવાળી અને પુરાંતવાળી હોય છે? ફરીથી એકવાર, વેપાર તુલા એટલે શું? વેપાર તુલા ક્યારે સમતોલ, પુરાંત અને ખાધવાળી હોય છે? જણાવો. એ પ્રશ્ન 2 માર્કમાં આવતો હોય છે. પછી બીજો પ્રશ્ન 2 માર્કમાં આવતો હોય એવો પ્રશ્ન છે કે વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, વિધાન સમજાવો. ફરીથી યાદ રાખજો, વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, વિધાન સમજાવો. એ પ્રશ્ન 2 માર્કમાં પૂછાતો હોય છે. અને ત્યાર પછી ત્રીજા પ્રશ્નની વાત કરી તે તમે ઘણા બધા પેપરોમાં વિભાગ સીમાં જોયેલો હશે કે વિદેશ વેપાર માટેના કારણો જણાવો, કોઈ પણ 4. આવું કૌંસમાં લખેલું છે જો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ત્યારે. એટલે વિદેશ વેપાર માટેના કારણો જણાવો, માત્ર મુદ્દા લખવાના છે, કોઈ પણ 4 મુદ્દા લખવાના છે. બરાબર, તો આટલું તમે તૈયાર કરો એટલે તમારું પ્રકરણ નંબર 9 કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે જે વિદ્યાર્થીએ પ્રકરણ નંબર 9 એડ કરી દીધું, 3જું તૈયાર કર્યું, 7મું તૈયાર કર્યું અને 9મું તૈયાર કર્યું, તો એ વિદ્યાર્થીઓ લગભગ 61 માર્કની આસપાસ પહોંચી જશે. ખ્યાલ આવ્યો? હું દરેક પ્રકરણ પૂરું થાય એટલે ગુણભાર તમને જણાવું છું કે તમે આટલું કરશો તો આટલા માર્કનું લખી શકશો. બરાબર, એટલે તમારી જે પ્રમાણેની બુદ્ધિ ક્ષમતા હોય, જે પ્રમાણેની યાદ રાખવાની ક્ષમતા હોય, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. બરાબર, હવે આના પછી પ્રકરણ 9 જે વિદ્યાર્થીને કમ્પ્લીટ થઈ ગયું અને હજુ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે આપણે 1-2 પ્રકરણ હજુ વધારે કરીએ તો જેથી કરીને આપણે સારા માર્ક્સ લાવી શકીએ, તો એવા વિદ્યાર્થીઓ માટે મહત્વનું પ્રકરણ આવશે, બહુ જ સરળ પ્રકરણ, જે તમે આખા વર્ષની અંદર 2-3 વખત તો ઓછામાં ઓછું રિવિઝન કર્યું હશે એવું પ્રકરણ છે આપણું 1. બરાબર, બહુ જ સિમ્પલ પ્રકરણ. એમાં 2 જ પ્રશ્નો આપણને અઘરા પડે છે, બાકીના બધા જ પ્રશ્નો તમે 15 થી 20 મિનિટની અંદર કરી શકો એટલું સરળ પ્રકરણ છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો આપણે કરવા? તો પહેલો પ્રશ્ન તમને ખબર હશે, અવારનવાર પૂછાતો હોય છે કે આકૃતિ એટલે શું? આકૃતિ શા માટે દોરવામાં આવે છે? આ વિભાગ સીમાં આવતો પ્રશ્ન છે. બરાબર, ફરીથી એકવાર કે આકૃતિ એટલે શું? આકૃતિ શા માટે દોરવામાં આવે છે? આ પહેલો પ્રશ્ન. એના જેવો બીજો પ્રશ્ન કે આલેખ એટલે શું? આલેખ શા માટે દોરવામાં આવે છે? આ પણ 2 માર્કનો પ્રશ્ન. બરાબર, ત્રીજો પ્રશ્ન તમારો આવશે આકૃતિનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. આકૃતિનો અર્થ આપી તેના પ્રકારો જણાવો, 2 માર્કમાં આવતો પ્રશ્ન, મહત્વનો. એવો જ પ્રશ્ન આવશે આલેખ એટલે શું? તેના પ્રકારો જણાવો. એટલે 4 પ્રશ્નો આપણા કમ્પ્લીટ થઈ ગયા. 5મો પ્રશ્ન આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. ત્યાર પછીનો પ્રશ્ન આવશે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ. અને અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ. બરાબર, એટલે 2 મહત્વ થયા, એક આંકડાકીય માહિતીનું મહત્વ અને એક આકૃતિ કે આલેખનું મહત્વ. ત્યાર પછી ટૂંક નોંધ લખો વૃત્તાંશ આકૃતિ. ખ્યાલ આવ્યો? એ આખી ટૂંક નોંધ તમે તૈયાર કરો એટલે એમાંથી ઘણા બધા એબીના પ્રશ્નો પણ તમારા તૈયાર થઈ જાય છે. અને પછી છેલ્લો એક પ્રશ્ન તમારો કરવાનો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ.
એ આખો સવિસ્તાર પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો, પણ આખો સવિસ્તાર પ્રશ્ન નથી પૂછાતો, એમાંથી 3 ટુકડામાં પ્રશ્ન પૂછાય છે. ઇન્ટરનેટ ટેકનોલોજી 3 માર્કમાં પૂછાય, કમ્પ્યુટર ટેકનોલોજી 3 માર્કમાં પૂછાય અને સીડી 2 માર્કમાં પૂછાય. તો આટલા પ્રશ્નો તમે કરી દો એટલે તમારું પ્રકરણ 1 તૈયાર થઈ જાય છે. બરાબર. હવે પ્રકરણ 1 સુધી જે વિદ્યાર્થી પહોંચે એ વિદ્યાર્થી લગભગ 71 માર્કનું લખી શકશે, એટલે કે 71 માર્ક બોર્ડની પરીક્ષામાં લાવી શકશે. એટલે જે વિદ્યાર્થીને 71 માર્ક લાવવાની ગણતરી હોય એ મારા અનુમાન અને અનુભવના આધારે બોર્ડ ઉપર મેં લખ્યું છે એટલું કરીને મસ્ત જબરજસ્ત તૈયાર કરીને પેપર આપવા જાય, બસ એને આટલા ઉપર જ ફોકસ આપવાનો, જેને 70 માર્ક લાવવા છે એને, તો એ આરામથી 71 માર્ક શું કરશે, લાવી શકશે. બરાબર. ફરીથી એકવાર રિવિઝન કરું. સેક્શન A અને B સ્વાધ્યાયમાંથી કરો, આલેખ મસ્ત મજાનો તૈયાર કરી દો, પ્રકરણ 3 આખું, પ્રકરણ 7 આખું, પ્રકરણ 9 આખું, પ્રકરણ 1 આખું, આટલું કરો એટલે 70 માર્ક આપણા કવર થઈ ગયા. હવે વિદ્યાર્થીને હજુ કે 80 માર્ક 95 માર્ક સુધી જવું છે, તો એ વિદ્યાર્થીએ આના પછી પ્રકરણ નંબર 2 મસ્ત મજાનું તૈયાર કરી દેવું. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય કે સર પ્રકરણ નંબર 2માં કયા કયા પ્રશ્નો આવશે? તો પહેલો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી આર્થિક વિકાસના નિદર્શકો જણાવો. બરાબર. 4 નિદર્શકો આપણે સમજાવવાના છે. આ 4 અલગ અલગ પૂછાય છે કે રાષ્ટ્રીય આવક, પછી બીજો માથાદીઠ આવક, ત્રીજો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથો માનવ વિકાસ આંક. એટલે એક પ્રશ્ન કરશો, બીજા નંબરનો પ્રશ્ન કરશો એટલે તમારા 4 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય ને એવા તૈયાર થઈ જશે. ત્રીજો પ્રશ્ન તમારે કરવાનો આવશે, એમાં PQLI અને HDIની સરખામણી કરો અને આ બંનેમાંથી કયો નિદર્શક શ્રેષ્ઠ છે તે જણાવો. બરાબર. આ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આ પ્રશ્ન મેં ચલાવેલો છે, એટલે એકવાર એ વિડીયો લેક્ચર જોઈ અને એમાં શું લખવું, કેવી રીતે લખવું કે જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ લઈ શકીએ, એના માટે અગાઉનો વિડીયો લેક્ચર તમારે જોઈ લેવાનો. PQLI અને HDI વચ્ચેનો ભેદ એટલે વચ્ચેની સરખામણી કરવાની છે અને આ બંનેમાંથી કયો નિદર્શક શ્રેષ્ઠ છે એ આપણે જણાવવાનું છે. બરાબર. હવે આ 3 પ્રશ્નો કર્યા પછી ચોથા પ્રશ્નમાં તમારે 2 માર્કના પ્રશ્નો કરવાના છે અને 2 માર્કના પ્રશ્નોમાં આપણે જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન તમારો આવે છે, વૃદ્ધિની મર્યાદા જણાવો. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો, 2 માર્કમાં આવતો પ્રશ્ન. એવી જ રીતે 2 માર્કમાં આવતો પ્રશ્ન છે, આર્થિક વિકાસની મર્યાદા જણાવો. ત્રીજો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાંથી કોને માપવો મુશ્કેલ છે, શા માટે? ચોથો પ્રશ્ન છે, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. 5મો પ્રશ્ન છે, સેનિટેશનની સુવિધા કેવા પ્રકારના સુધારા સૂચવે છે? અને છેલ્લો પ્રશ્ન, પરિમાણાત્મક પરિવર્તનો અને ગુણાત્મક પરિવર્તનો જણાવો. બરાબર. આટલું તમે કવર કરી દો એટલે તમારું બીજું પ્રકરણ મસ્ત મજાનું તૈયાર થઈ જાય. હવે જે વિદ્યાર્થી બીજા પ્રકરણ સુધી પહોંચે છે એ વિદ્યાર્થી લગભગ 80 સુધી પહોંચી જાય. બરાબર. એટલે 75-80 આપણે ગણતરી રાખી શકીએ, 80 માર્ક સુધી લખી શકે, એટલે 75 થી 80 માર્ક સુધીનું એનું પરિણામ મળી રહે. એટલે જે વિદ્યાર્થી 75-80 લાવવા માગે છે એવા વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર મેં બોર્ડ ઉપર લખ્યું છે એટલું જ તૈયાર કરીને જવાનું છે. જો તમે બોર્ડ ઉપર એક નજર નાખો તો તમને ખબર પડે કે ભલે આપણા 11 પ્રકરણ છે, પણ એ 11 પ્રકરણમાં તમે ત્રીજું, 7મું, 9મું, પહેલું અને બીજું આ 5 પ્રકરણ કરીને જાઓ, A B કરીને જાઓ, આલેખ કરીને જાઓ, તો બી 75 થી 80 માર્ક વચ્ચેના ગુણ આપણે હાસિલ કરી શકીએ છીએ. બરાબર. હવે જે વિદ્યાર્થીઓ 80 અપ જવા માગે છે એવા વિદ્યાર્થીઓએ અહીંયા અટકવાનું નથી, એ પછી પણ અમુક પ્રકરણો કરવાના છે. તો હવે બીજું પ્રકરણ પૂરું કર્યા પછી વિદ્યાર્થીએ પ્રકરણ નંબર 6 તરફ ગતિ કરવાની છે, જેનું ટાઇટલ
બેરોજગારી છે. બરાબર, એ 12 માર્કનું પ્રકરણ છે, દરેકને ખબર હશે. હવે એની અંદર તમારે તૈયાર કરવાનું શું છે? એમાં સૌથી વધારે મહત્વનો પ્રશ્ન તમને ખબર છે કે બેરોજગારીના પ્રકારો, બેરોજગારીના જે 5 પ્રકારો છે એક સાથે નહીં પૂછાવાના, પણ એમાંથી અલગ અલગ 5 ટૂંકનોંધો 2 માર્ક અને 3 માર્કની પૂછાવાની છે. પછી બીજો પ્રશ્ન તમારે કરવાનો છે કે બેરોજગારી માટેના કારણો. ત્રીજો પ્રશ્ન તમારે કરવાનો છે કે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. ચોથો પ્રશ્ન કરવાનો છે કે બેરોજગારી ઘટાડવા માટે સરકારે અમલમાં મૂકેલા 3 કાર્યક્રમો. બરાબર. પછીનો પ્રશ્ન તમારો આવે છે કે શ્રી રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારી માટે રજૂ કરેલા માપદંડો. આ મહત્વના પ્રશ્નો થયા. આ 4 પ્રશ્નો તમે બેરોજગારીમાં કરી દો એટલે તમારો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈને પૂછાય જ. ફરીથી એકવાર, બેરોજગારીના પ્રકારો, બેરોજગારી માટેના કારણો, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, બેરોજગારી ઘટાડવા માટેના કાર્યક્રમો અને રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા બેરોજગારીના 4 માપદંડો. બરાબર. તો પ્રકરણ 6 ની અંદર તમારે આટલું તૈયાર કરવાનું છે. હવે જે વિદ્યાર્થીને પ્રકરણ 6 તૈયાર થઈ ગયું અને હજુ એ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે આપણે થોડાક વધારે માર્ક્સ લાવવા છે, તો એવા વિદ્યાર્થીઓ માટે બીજું એક મહત્વનું પ્રકરણ આવશે. એ પ્રકરણ છે આપણું 10. કયું પ્રકરણ? 10મું પ્રકરણ, જેનું ટાઇટલ દરેક વિદ્યાર્થીને ખબર છે, ઉદ્યોગ ક્ષેત્ર. બરાબર. હવે ઉદ્યોગ ક્ષેત્રમાં કરવાનું શું છે? તો ઉદ્યોગ ક્ષેત્રમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન હોય ને હોય જ, ફાઇનલી છે એવો પ્રશ્ન છે આપણો ઉદ્યોગોના પ્રકારોનું વર્ગીકરણ. આ પ્રશ્ન વગર બોર્ડનું પેપર ના બને, નિયમ છે. એટલે ઉદ્યોગોના પ્રકારનું વર્ગીકરણ તમારે પહેલો પ્રશ્ન મસ્ત કરી દેવાનો. બરાબર. એટલે આપણે સિક્યોર આ પ્રકરણમાં થઈ જઈએ. પછી બીજો પ્રશ્ન તમારો કરવાનો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ટૂંક નોંધ, જે આપણે વિડીયો લેક્ચર, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન ચલાવેલો છે. બરાબર. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ટૂંક નોંધ લખો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એ પ્રશ્ન મહત્વનો છે. પછી ઉદ્યોગોનું મહત્વ સમજાવો. ત્યાર પછી નાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં સમજાવો. બસ આટલું કરવાનું છે. બરાબર. ફરીથી, ઉદ્યોગોનું વર્ગીકરણ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ટૂંક નોંધ, ઉદ્યોગોનું મહત્વ, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. આટલું કમ્પ્લીટ તમારે તૈયાર કરવાનું એમાં રહેશે. એટલે તમારું ઉદ્યોગ ક્ષેત્ર પૂરું થઈ જશે. બરાબર. તો હવે કેટલા પ્રકરણ થયા જો આપણે તૈયાર કર્યા છે તે? 1 2 3 4 5 6 7. હવે આટલું તૈયાર થઈ જાય પછી તમારે પ્રકરણ નંબર 11 તરફ જવાનું. હવે 11મું પ્રકરણ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. દરેક વિદ્યાર્થીને ખબર છે, એક ભાગ છે સ્થળાંતર અને બીજો ભાગ છે શહેરીકરણ. હવે બોર્ડના નિયમ પ્રમાણે એક પ્રશ્ન તમારો સ્થળાંતરમાંથી આવે અને એક પ્રશ્ન તમારો શહેરીકરણમાંથી આવે. લોંગ ક્વેશ્ચનની વાત કરું છું. એટલે તમને ખબર પડી ગઈ કે આ બેમાંથી એક મુદ્દો તૈયાર કરીએ એટલે આપણે સિક્યોર થઈ ગયા. હવે જે વિદ્યાર્થી સ્થળાંતરના બધા પ્રશ્નો કરી દે એ વિદ્યાર્થીએ શહેરીકરણ કરવાની જરૂર નથી, અને જે વિદ્યાર્થી શહેરીકરણના પ્રશ્નો કરે એને સ્થળાંતર કરવાની જરૂર નથી. હવે આપણને પ્રશ્ન થાય કે સ્થળાંતરમાં કેટલા પ્રશ્નો કરવાના? તો સ્થળાંતરમાં પહેલો પ્રશ્ન, સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સ્થળાંતરની અસરો. અને ત્રીજો પ્રશ્ન, સ્થળાંતર માટેના કારણો. બરાબર. આ 3 કરો એટલે એક લોંગ ક્વેશ્ચન પાકો. હવે કોઈને સ્થળાંતર નથી કરવું, શહેરીકરણ કરવું છે, તો શહેરીકરણમાં ફક્ત 2 જ પ્રશ્નો કરવાના છે. એક, શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની અસરો સમજાવો, અને બીજો પ્રશ્ન, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સમજાવો.
બરાબર. એટલે ટોટલ તમે આમાં 5 પ્રશ્નો છે, એ 5માંથી તમને એવું લાગે કે મારે સ્થળાંતર કરવું છે તો સ્થળાંતર કરી શકો, એવું લાગે શહેરીકરણ કરવું છે તો એ શહેરીકરણ કરી શકે. હવે આ પ્રકરણની અંદર ટૂંક નોંધો પણ છે, બરાબર. એ ટૂંક નોંધો આપણે 3 માર્કના સંદર્ભમાં કરવાની છે. તો એ 3 માર્કના સંદર્ભમાં આવતી મહત્વની ટૂંક નોંધ તમને ખબર હોય તો એક રેલવે છે, ત્યાર પછી વીજળી, ત્યાર પછી શિક્ષણ અને પેટ્રોલિયમ, બરાબર. આ 4 ટૂંક નોંધો કરો એટલે 4માંથી એક ટૂંક નોંધ વિભાગ ડીમાં ફાઇનલ છે. ફરીથી એકવાર, રેલવે, વીજળી, શિક્ષણ અને પેટ્રોલિયમ. એટલે જેને 11મું પ્રકરણ કરવું હોય એને શું કરવાનું? એક આ 4 ટૂંક નોંધો અને કાં તો સ્થળાંતર કાં તો શહેરીકરણ, એટલે એનું 11મું પ્રકરણ કવર થઈ જશે, બરાબર. હવે 11મું પ્રકરણ પૂરું થઈ ગયા પછી તમારે છેલ્લું પ્રકરણ 5 કરવાનું રહેશે, ગરીબી, જેમાંથી આપણો એક લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં શું થતો હોય છે? પૂછાતો હોય છે, બરાબર. એમાં લોંગ ક્વેશ્ચન જ બધા કરવાના છે. લોંગ ક્વેશ્ચન કરશો એટલે એમાંથી સી અને ડી બધું તૈયાર થઈ જાય છે. તો કયા કયા લોંગ ક્વેશ્ચન કરવાના એની આપણે યાદી આપી દઈએ. એક ગરીબીના નિદર્શકો, ગરીબીના ટોટલ 11 નિદર્શકો છે, પણ પરીક્ષામાં કોઈ પણ 5 જ સમજાવવાના છે. એટલે તમારે 11 તૈયાર કરવાની જરૂર નથી. 11ના નામ લખવાના અને 11ના નામ લખી અને એમાંથી જે 5 સરળ તમને લાગતા હોય એ 5 નિદર્શકો તમે સમજાવી દો એટલે તમારો ગરીબીના નિદર્શકનો પ્રશ્ન પૂરો થઈ જશે. બીજો પ્રશ્ન તમારો આવે છે એમાં ગરીબીનું સ્વરૂપ, એમાંથી સી અને ડીમાં વિશેષ પૂછાતો હોય છે કે ગરીબીનું સ્વરૂપ એટલે 2 સ્વરૂપ આપણે શીખ્યા હતા, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, બરાબર. એમાં નિરપેક્ષ ગરીબી મહત્વની છે, પણ બંને સ્વરૂપો આપણે તૈયાર તો કરવા પડે. એટલે સાપેક્ષ અને નિરપેક્ષ. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. હવે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો પણ નિદર્શકોની જેમ જ છે. મુદ્દા ઘણા બધા છે, પણ એમાંથી તમારે 5 કે 6 મુદ્દા જ કરવાના છે. પણ એ 5 કે 6 મુદ્દામાં હું જે 2 મુદ્દા કહું છું એ કરજો ખાસ, કારણ કે એ 2 મુદ્દા પછી ટૂંક નોંધમાં પૂછાતા હોય છે. હવે કયા 2 મુદ્દા છે આપણને ખબર હોવી જોઈએ. તો એમાં એક છે પ્રધાનમંત્રી જનધન યોજના. આ મુદ્દો ખાસ તૈયાર કરવો, કારણ કે એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે અને વિભાગ ડીમાં પણ પૂછાય છે. અને બીજો મુદ્દો તમારો આવશે સામાજિક સલામતીની યોજનાઓ. ખ્યાલ આવ્યો? હવે આ 2 મુદ્દા એવા છે કે જે 3 માર્કની ટૂંક નોંધના સંદર્ભમાં પણ પૂછાતા હોય છે. એટલે આ 2 મુદ્દાને આપણે પ્રાધાન્ય વધારે આપવાનું. બાકીના 4 મુદ્દા તમે કોઈ પણ કરી શકો છો. ક્લિયર? હવે છેલ્લો એક પ્રશ્ન ગરીબીમાં બાકી રહ્યો કે ગરીબીનો અર્થ આપી ગરીબીના કારણો સમજાવો. આ પ્રશ્ન બધાને અઘરો પડે છે, પણ તેમ છતાં આપણે 1 વાર 2 વાર 3 વાર 4 વાર વાંચી લેવાનું અને વાંચ્યા પછી આપણે આપણી ભાષામાં, મૌલિક ભાષામાં લખી દેવાનો, એટલે પ્રશ્ન ખોટો પડવાની શક્યતા ઓછી થઈ જાય, બરાબર. એટલે એ પ્રશ્ન છેલ્લો કરવાનો. કયો? ફરીથી એકવાર જુઓ, ગરીબી માટેના શું કારણો, કે ભારતમાં જે ગરીબી જોવા મળે છે એ કયા કારણસર જોવા મળે છે, એના કારણો આપણે સમજાવવાના રહેશે, બરાબર. તો આટલું મેં બોર્ડ ઉપર જેટલું લખ્યું છે એટલું તમે મસ્ત તૈયાર કરી દો તો તમારા માર્ક્સ 90 કે 95 ઉપર જઈ શકે છે. ફરીથી એકવાર, કે જે વિદ્યાર્થીએ 90-95 ઉપર જવું છે એ વિદ્યાર્થીઓ ફરીથી આ બોર્ડ ઉપર મેં જે લખેલું છે એકવાર તમે ચોપડાની અંદર લખી દેજો અથવા એને યાદ કરી દેજો. જે વિદ્યાર્થીને 35-40 સુધી પહોંચવું છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે ચાવી આપી દીધી છે. તો એવા વિદ્યાર્થીઓએ વિભાગે બી આલેખ પ્રકરણ 3 આટલું કરી દો એટલે 33-35 તમે આરામથી પહોંચી જશો, બરાબર. જેવો તમારો ટાર્ગેટ આ વિષયમાં જેટલા માર્ક તમારે લાવવાના હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે, બરાબર. તો આજના લેક્ચરમાં કમ્પ્લીટ આપણે આ મુદ્દો જોયો. હવે બીજી એક હું મહત્ત્વની વાત કરું છું. તો એ મહત્ત્વની વાત એ છે કે જે પ્રકરણ તમે કરો છો ને એ પ્રકરણ તમે આખું તૈયાર કરજો. તૂટક ના કરતા. તૂટક એટલે એક પ્રકરણમાંથી 4 પ્રશ્નો હોય તેમાંથી 2 કરીએ 2 ઓપ્શનમાં કાઢીએ.
અથવા કોઈ સાહેબે આઈએમપી પ્રશ્નો આપી દીધા હોય, હવે આઈએમપી પ્રશ્નો આપ્યા હોય, 4માંથી 2 આપ્યા હોય, 2 ના આપ્યા હોય, તો જે ના આપ્યા હોય એ પણ આવી તો શકે જ. એટલે આઈએમપી ઉપર બહુ ભરોસો નહીં રાખવાનો જનરલ ઓપ્શનવાળા પેપરમાં. તો જનરલ ઓપ્શનવાળા પેપરમાં તમારે શું યાદ રાખવાનું કે હું 2 પ્રકરણ કરું તો 2 મજબૂત કરું, એમાંથી 1 પણ માર્કનું બાકી ના રાખું. હું 5 પ્રકરણ કરું તો 5 મજબૂત કરું, એમાંથી 1 પણ પ્રશ્નો બાકી ના રાખું, બાકીના બધા પ્રકરણો આપણા ઓરમાં નીકળી ગયા. એટલે આઈએમપી નહીં કરવાનું આ જનરલ ઓપ્શનવાળા પેપરમાં. આ ખાસ ધ્યાન રાખવાનું. જનરલ ઓપ્શનવાળા પેપરમાં તમારે પ્રકરણ કરવાના, અને જે પ્રકરણ કરો એ આખું પ્રકરણ કરો. બરાબર, પહેલાં એ બી મજબૂત કરી દો, એ બી મજબૂત કરી દો એટલે તમારા 30 માર્ક થઈ ગયા. આલેખ કરી દો એટલે તમે પાસ થઈ ગયા અર્થશાસ્ત્રમાં. એટલે તમારે નપાસ થવાની કોઈ બાબત અસ્તિત્વમાં જ નહીં આવે. એ બી અને આલેખ કરી દેશો એટલે. અને પછી તમારી ક્ષમતા, કોઈની 2 પ્રકરણ કરવાની ક્ષમતા હોય તો 2 કરીને જાય, કોઈની 4 પ્રકરણ કરવાની ક્ષમતા હોય તો 4 કરીને જાય, કોઈની 8 પ્રકરણ કરવાની ક્ષમતા હોય તો 8 પ્રકરણ કરીને જાય. બરાબર, એ તમારે તમારી રીતે નક્કી કરી અને તમારે પેપર આપવાનું રહેશે. હવે પેપર લખતી વખતે આપણે ખાસ મહત્વની બાબત છે કે લોંગ ક્વેશ્ચનમાં સૌથી વધારે સમય જશે. અર્થશાસ્ત્રનું પેપર એક એવું પેપર છે કે એમાં સમય ખૂટવાની શક્યતા પૂરેપૂરી હોય છે ભાઈ. એટલે એ પેપર લખતી વખતે તમારે સ્પીડ બી ધ્યાનમાં રાખવાની છે. આવડે છે એટલું મહત્વનું નથી, આવડે છે ને તમારે ઘણું બાકી રહી જાય તો બી આપણને નુકસાન થાય. એટલે એના માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ટાઈમ મેનેજમેન્ટમાં તમારે શું કરવું પડશે તો એક લોંગ ક્વેશ્ચન 15 થી 20 મિનિટની અંદર તમારે કવર કરી દેવાનો છે. એટલી સ્પીડ તમારે મેન્ટેન કરવી પડશે, કારણ કે સૌથી વધારે સમય તમારો લોંગ ક્વેશ્ચનમાં જશે. એબીમાં સમય નહીં જવાનો, એબી તો તમે 15 મિનિટની અંદર પૂરું કરી દેવાના છો, પણ લોંગ ક્વેશ્ચન તમારે 5 લખવાના છે. હવે 5 લોંગ ક્વેશ્ચન લખવાના થાય ત્યારે તમારે નક્કી જ કરી દેવાનું કે વધુમાં વધુ 20 મિનિટ અને ઓછામાં ઓછી 15, એટલે 15 થી 20ની વચ્ચે હું એક લોંગ ક્વેશ્ચન પૂરો કરી દઈશ. એટલે જનરલી તમે 1.5 કલાકની અંદર એ, બી અને ઈ આ 3 વસ્તુ પૂરી કરી દેવાની રહેશે. અને બાકીનો જે 1.5 કલાક વધ્યો એ બાકીના 1.5 કલાકમાં તમારા સી અને ડી આ પૂરા કરવાના રહેશે. આ ટાઈમ મેનેજમેન્ટની વાત થઈ. બરાબર, આ બાબતને બી ધ્યાનમાં રાખજો, નહીં તો ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને 10 માર્કનું, 12 માર્કનું, 18 માર્કનું બાકી રહી જતું હોય છે, કારણ કે પેપર કદાચ લેન્ધી પણ આવી શકે. હવે લેન્ધી પેપર આવે ત્યારે તમે ધીમે ધીમે લખતા જાઓ તો 3 કલાક પૂરા થઈ જાય, પેપર બાકી રહી જાય. એટલે ટાઈમ મેનેજમેન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બીજી મહત્વની બાબત કે લોંગ ક્વેશ્ચન લખવો કઈ રીતે. બરાબર, તો લોંગ ક્વેશ્ચન લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની બાબત મેં અગાઉના વિડીયો લેક્ચરમાં કહી હતી, પણ તેમ છતાં ફરીથી હું અત્યારે એકવાર એનું પુનરાવર્તન ઝડપથી કરી દઉં છું. તો પહેલાં લોંગ ક્વેશ્ચનની શરૂઆત કરો ત્યારે પ્રસ્તાવના લખવી ફરજિયાત છે. બરાબર, ખ્યાલ આવ્યો? ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ પ્રસ્તાવના લખવી કે ના લખવી. અમારી સ્કૂલોમાં ઘણી વખત સાહેબો ના પાડે છે, ઘણા સાહેબો કહે છે લખવી છે. તો નિયમ પ્રમાણે તમારે પ્રસ્તાવના લખવાની છે. બરાબર, 4 વાક્યની લખો કે 5 વાક્યની લખો, 6 વાક્યની લખો, પણ પ્રસ્તાવના ટાઇટલ તમારું આવવું જોઈએ. પ્રસ્તાવના લખ્યા પછી તમારે અર્થ લખવો પડશે. હવે જે પ્રશ્નમાં 2 અર્થ હોય 2 લખવાના, 3 હોય 3 લખવાના, 1 હોય 1 લખવાનો. દાખલા તરીકે નાણાંના કાર્યોનો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે 3 કે 4 વ્યાખ્યાઓ લખવી પડશે. સમજણ પડી? ફુગાવાના કારણો પૂછાય તો એમાં 3 વ્યાખ્યા લખવી પડશે. સાટા પ્રથાનો પ્રશ્ન પૂછાય તો એમાં 2 વ્યાખ્યા લખવી પડશે. સ્થળાંતરનો પ્રશ્ન પૂછાય તો એમાં 2 વ્યાખ્યા લખવી પડશે. શહેરીકરણનો પ્રશ્ન પૂછાય તો એમાં 1 જ વ્યાખ્યા લખવાની છે. તો કેટલી વ્યાખ્યા લખવી એ તમને જે પ્રશ્ન વાંચશો, તમે જેમાંથી વાંચતા હશો એમાં તમને કમ્પ્લીટ લખેલું હશે એ પ્રમાણે તમારે વ્યાખ્યાનો મુદ્દો આપવાનો છે. એટલે પહેલા મુદ્દામાં પ્રસ્તાવના, બીજા મુદ્દામાં વ્યાખ્યા, ત્રીજા મુદ્દામાં તમારે શું કરવું પડશે? મુદ્દા લખી દેવાના. દાખલા તરીકે સમજાવું તમને કે ગરીબીનો અર્થ આપી ગરીબીના નિદર્શકો સમજાવો, એવો પ્રશ્ન તમારો લોંગ ક્વેશ્ચનમાં પૂછાયો. ફરીથી એકવાર, ગરીબીનો અર્થ આપી ગરીબીના નિદર્શકો સમજાવો એવો પ્રશ્ન તમારો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો એ વખતે તમારે 11 નિદર્શકોના નામ લખી દેવાના છે. એટલે તમે પ્રસ્તાવના લખો, પછી વ્યાખ્યા લખો, 11 નિદર્શકોના નામ લખો, એટલે તમારું 1 પેજ ભરાઈ જાય. હવે એટલું પૂરું થયા પછી તમારે 11માંથી, ભલે 11 મુદ્દા તમને આવડે જ છે તો 11 મુદ્દા પીરસવાની જરૂર નથી. તમારે 11માંથી વધુમાં વધુ 6 લખવાના. આમ તો જોઈએ 5 જ, પણ કદાચ તમને એવું લાગે
કે હું એકાદો વધારે લખું મને આવડે છે તો 6 મુદ્દા ઉપર એમાં નહીં જવાનું. જો 6થા મુદ્દા ઉપર તમે એમાં ગયા તો લોંગ ક્વેશ્ચનમાં પાછો સમય ખૂટશે. આને ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. બરાબર? એટલે આ બાબતને ખાસ તમારે ધ્યાન રાખવાની. હવે આટલું મહત્ત્વનું આપણે આ લેક્ચરની અંદર શીખી ગયા. ફરીથી હું એકવાર દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહીશ, જેથી કરીને એમની પરીક્ષા સારી જાય અને આવનાર એમનું ભવિષ્ય યોગ્ય બની શકે. આભાર.